હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ છો તો તમને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. આપણે સવારમાં તો નાહી ધોઈને થઈ જશે રેડી તૈયાર. અને જો આપણે સવારમાં તૈયાર થઈ ગયા છે. જો કપડાં કેવા લાગે છે તો કોમેન્ટ કરી દેજો. નવા કપડાં છે લગ્નના. તો આજે તો મારા ભાઈ આવવાના છે દ્વારકાથી. સમજી આજ ત્રીજો નંબર છે, તો આજે તો ભાઈ આવવાના છે દ્વારકાથી. અને આપણે પહેલાં આજ સિરાવી લીધું છે અને હવે આપણે જવાનું છે કામે. તો હાલો આપણે કામે જઈએ અને હવે આપણે બપોરે મારા બાને મળીશું. તો હાલો આપણે કામે જઈએ, પછી કામેથી આવી પછી મારા બા વહી આવે પછી આપણે બ્લોગ ચાલુ કરીશું. તો આજે વિડીયોમાં બનાવી દઈશું. તો હાલો મિત્રો, તો આપણે હવે કામેથી વહી આવે છે ઘરે અને વાગી જશે 12:30. આપણે 12:30 વહી આવે છે ઘરે. અને મારા બા તો ક્યારે વહી આવ્યા કોને ખબર. અને હું ઘરે આવ્યો હતો તો ઘરે બેઠા હતા. તો હાલો આપણે પહેલાં એને દર્શન કરીને આવ્યા છે તો આપણે પહેલાં પગે લાગી લેવી. હાલો પહેલાં પગે લાગશું. તો અહીં બેઠા છે તો હાલો આપણે પહેલાં પગે લાગી. જય માતાજી. કેમ રહ્યું? મજા આવી ગઈ છે? બહુ મજા આવી ગઈ ભાઈ. જાત્રામાં કોને ન મજા આવે? હા, સારું રહ્યું કે? બહુ સારી રહ્યું. જાત્રામાં તો બહુ માયા ભાઈ આમ મજા કરાવી. એવી તો દીકરાએ જાત્રા ન કરાવી, એવી કરાવી જાત્રા. એમ ને? કઈ કઈ વાંધો ઘટવા જ ન દીધું. પણ છે ફેર બેન નતા થયા બસમાં? મને તો કાંઈ માતાજીની તમારી બધાની દયાથી કાંઈ થયું જ નહીં. નકર હું તો વાહન મને હતું જ નહીં. એ તો હું એ જ વિચારતો હતો. મેં કીધું મારા બાને વાહન કઈ હદ છે નહીં. મેં કીધું ક્યાંય ગયા જ નથી પહેલી વખત ગયા. હું દુઆ કરીને ગઈ હતી, હે ઠાકર ભગવાન દ્વારકા વાળા દેશ, મને કાંઈ ખાવું ન જોઈએ. માં મંગલમાની દયાથી હું પાછી હિમે ઘેર વહી આવવી જોઈએ છે. હા, તો મેં કીધું પહેલી વખત ગયા છે. મેં કીધું બસમાં કોઈ તમે બેઠા નહીં પાછા. એટલે મેં કીધું પહેલી વખત ગયા છે. મેં કીધું કે હવે ફોન તો આપણે તો ચાલુ જ હતા. હા, પણ કોઈ મને આમ એમ થતું હતું હાજી નીરવ, પણ કાંઈ થયું જ નહીં. છે ત્યાં જઈ આવ્યા? જઈ આવ્યા પેલા તો સીધા અહીંથી અમે મંડળ હતું ત્યાં ભગુડા ગયા. ભગુડાથી સીધા અમે સોમનાથ ગયા. સોમનાથથી દ્વારકા ગયા. દ્વારકાથી થાય અમે ભેંગરાળા, ત્યાં મંગલમાનું જૂનું સ્થળ છે, ત્યાં દર્શન કરી ને પછી પાછા અમે દ્વારકા ગયા. દ્વારકાથી પાછા આવ્યા અમે નાગેશ્વર ગયા. પછી પાછા અમે સીધા અહીંયા દ્વારકા પાછા વહી આવ્યા. ત્યાં માયાભાઈ જમણવાર બધી ટકેની વાડીમાં ગોઠવેલું જ હતું. વ્યવસ્થા બધી રેડી છે? બહુ રેડી હતી. જોઈ ન કેટલી તો એની વ્યવસ્થા હતી. ક્યાંય ધક્કા મૂકી થઈ ની દર્શને રેડી છે. ને એટલી બધી પબ્લિક, મને એમ થતું કેટલું પબ્લિક કેટલું હતું? 5000 માણસો હતું. 5000 માણસ હતું. બધે બાયો જશે ને? હા, બધી બાય નહીં. આદમી નહીં, મંડળ તો હતા. આદમી ના તે એની બસ અલગ જ હતી. બાયુ ની યારે આદમી કોઈ હતા જ નહીં. કેટલી બસો હતી? 70 ને 2. 70 ને 62 બસ હતી. હા હા, 72 બસ હતી. તો મજા તો આવી ગઈ ને? બહુ મજા આવી. બસ માં ધક્કા મૂકી નો છે. બહુ મજા આવી. શું હિમે ઘેરે વ્યા દર્શન કરીને? હા, અમે બહાર હાથા કરતા હતા. મેં કીધું મારા બાર જાત્રામાં આપણે હાથા કરી. 2 દી હાથા કર્યા. હજી મને તો એમ થાય જાત્રામાં જ ગયા કરું, એવી મજા આવી. હા હા, ત્યારે વ્યા હતા તમે સવારમાં? 9 વાગે 9-10 વાગે ઘેર પગી ગઈ હતી. 9-10 વાગે પગ્યા હતા. હવે મારા દીકરાને હવે દાળ ભાત બનાવ્યા છે, હવે જમી લઈને ઘડીક આરામ કરી લઉં. હવે તો આપણે દાળ ભાત બનાવ્યા છે તો દાળ ભાત ખાઈ લેવી. હાલો મિત્રો, હવે આપણે દાળ ભાત થઈ ગયા છે, રેડી તૈયાર થઈ ગયા છે અને પાણામાં આપી દીધું છે. અને હાલો આપણે હવે દાળ ભાત જમી લેવી. તો તમને કેવા દાળ ભાત છે હાલો આપણે દેખાડીએ. તો કેવા છે? મસ્ત દાળ ભાત છે. અને આપણે બટેટા નાખ્યા છે, પાપડ. અહીં મારા બા બેઠી જશે. બા કેવા દાળ ભાત લાગે? બહુ મસ્ત. જ્યાં અહીંયા દાળ ભાત હતા ઘેરે આવી તે ઠાકર ભગવાને એવી દુઆ કરી છે કે હમણાં સારી વસ્તુ હળવી ખાવ. હા, મારા બા હમણાંથી દાળ ભાત જ ખાતા હતા ઘેરે દાળ ભાત. તો હાલો આપણે પહેલાં જમી લેવી. તો કેવા લાગ્યા તમને દાળ ભાત? તો દાળ ભાત તમને ભાવતા હોય, ભાવતા જ હશે બધાને. દાળ ભાત તો બધાને ભાવતા હોય, પણ મને તો બહુ ભાવે છે દાળ ભાત. મારા બાના હાથના તો બહુ જ દાળ ભાત ભાવે, કેમ કે એટલા મીઠા જ બહુ થાય છે ને. હા, બહુ જ ભાવે. કેમ કે આજે દ્વારકાથી આવી ગયા અને એને તો કાંઈ બનાવ્યા નહોતા. મારા ઘરના બનાવ્યા હતા દાળ ભાત, તોય મીઠા જતા.
મીઠું તો કેવું પડે ને. હા, અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. આજ જવાનું છે આપણે કોટડા જવાનું છે. અત્યારે સાંજે નીકળવાનું છે અને કાલ પૂનમ છે. તો આપણે અટાણે સાંજે નીકળી જવાનું છે ગાડી લઈને. નિરાતે મારો ભાઈની આગળ ગયા છે, કેમ કે થાકી જાય એટલે એને બેસાડી લેવાનો છે. એટલે આપણે આગળ નીકળવાનું છે જમી કારવીને કોટડા જવાનું છે. તો કાલનો વ્લોગ કોટડાનો છે, તો એ જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો પૂરો જોજો. અને તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.